વેલકમ બેક. હવે વાત ભણશે ગુજરાતના નારા અને શિક્ષણ સુધારાના દાવા વચ્ચે શિક્ષકોની ઘટની કરીએ. શિક્ષણ ક્ષેત્રે સુધારાના દાવા વચ્ચે રાજકોટના ઉપલેટાની શાળાઓની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. નાગવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટરની આધુનિક સુવિધાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ વિદ્યાર્થીઓને આ આધુનિક સુવિધાઓ શીખવાડનાર શિક્ષકો જ નથી. ગણિત અને વિજ્ઞાન જેવા અગત્યના વિષયોના શિક્ષકો ન હોવાથી છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર અંધકારના વાદળો ઘેરાયેલા છે. ત્યારે વાલીઓ પણ ચિંતામાં સરી પડ્યા છે. મારું બાળક 7મા ધોરણમાં ભણે છે અને અત્યારે ગણિત વિજ્ઞાન એમને હાર્ડ પડે છે, પૂર્ણ થતું નથી. તો શિક્ષકના કારણે અત્યારે ઘણી એવી ગણિતમાં તવલ પડે છે. તો શિક્ષકની માંગ છે કે શિક્ષક અપાવો ગણિત વિજ્ઞાન માટે. મહત્વની વાત એ છે કે ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ન હોવાના કારણે શાળાના આચાર્યને વહીવટી જવાબદારી છોડીને બાળકોને અભ્યાસ કરાવવો પડે છે, જેના વહીવટી કામને પણ તેના કારણે અસર થાય છે. આમ ખૂબ મહત્વનું હોય અને એમની જગ્યા ખાલી હોય એટલે એમના માટે હું પોતે ગણિત વિજ્ઞાન વિષય લેવા જાઉં છું. અને ઘણી વખત એવું થાય છે કે આચાર્યની જવાબદારી હોય, વહીવટી કામકાજ એટલા હોય અને સંખ્યાઓનો સતત આવકમાં ફ્લો વધારે હોય, એના કારણે વહીવટી કામ અને વિષયને બેયને ન્યાય આપવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. વાલીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ જો શાળામાં મુખ્ય વિષયોના જ શિક્ષકો નહીં હોય તો બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? ત્યારે હાલ તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ ભરવાની માંગ થઈ રહી છે. જો શાળાનું કામ ખૂબ સરસ છે, છતાં પણ અહીંયા શિક્ષકોની અમારે ઘટ છે. તો આ ઘટને પૂરી કરવા માટે અમે વારે વારે ભલામણો કરેલી છે, છતાંય આનો વહેલી તકે કાંઈ નિકાલ આવે એવી અમે આશા રાખી.